સાબરકાંઠામાં સહકારી ક્ષેત્રનું રાજકારણ મારામારી સુધી પહોંચ્યું। સાબર ડેરીમાં ડિરેક્ટરો વચ્ચે જોરદાર બબાલ થઈ। ચેરમેનની ચેમ્બરમાં જ બે ડિરેક્ટરોનો અન્ય ડિરેક્ટર પર હુમલાનો આરોપ। બે ડિરેક્ટરોએ અન્ય ડિરેક્ટર જશુ પટેલને માર માર્યાનો આરોપ લાગ્યો છે। જશુ પટેલને બે ડિરેક્ટરોએ માર માર્યાનો આરોપ છે। ડિરેક્ટર જશુ પટેલને સામાન્ય ઈજા થઈ હોવાની પણ આશંકા। ભોગ બનનાર જશુ પટેલે પોલીસ ફરિયાદ નોંધાવવાની પણ તૈયારી દર્શાવી છે। तो चेरमेननी चेम्बरमां ज बे डिरेक्टरोए अन्य एक डिरेक्टर पर हुमलो कर्यो छे। जशुभाई पटेल नामना जे व्यक्ति छे तेने सामान्य ईजा पहोंची छे। डिरेक्टर जशु पटेलने सामान्य ईजा थई छे। भोग बननार जशु पटेले तो पोलीस फरियादनी पण तैयारी दर्शावी छे। तो बरोड़ा डेरीनी चूंटणीने लईने हवे मारामारी सुधी पहोंची चूक्युं छे। सहकारी माफ करशो साबर डेरीनी डिरेक्टरो वच्चेनी जोरदार बबाल थई छे। सहकारी क्षेत्रनुं आ राजकारण हवे पहोंची चूक्युं छे मारामारी सुधी अने बे डिरेक्टरोए अन्य एक डिरेक्टर जशु पटेलने मार मार्यानो आरोप लागी रह्यो छे। વધુ વિગતો મેળવીએ। સંવાદદાતા દર્શન આપણી સાથે જોડાયા છે। દર્શન, શું વિગતો મળી રહી છે? जी गीता, जे प्रकारे साबरडेरी साबरकांठा અને અરવલ્લી જિલ્લાના 4.5 લાખ જેટલા પશુપાલકોની આર્થિક જીવાદોરી અને આર્થિક કરોડરજ્જુ સમાન માનવામાં આવી રહી છે। જે સંસ્થાના જે ડિરેક્ટરો છે, ડિરેક્ટરો પૈકીના જે 3 ડિરેક્ટરો હતા તે 3 ડિરેક્ટરો વચ્ચે આંતરિક જે માથાકૂટ થઈ હતી, એ માથાકૂટ દરમિયાન હાથાપાઈ સુધી ડિરેક્ટરો પહોંચ્યા હતા અને અરવલ્લી જિલ્લાના જે બાયડ વિભાગના જે ડિરેક્ટર છે જશુ પટેલ કે જેઓ પૂર્વ ધારાસભ્ય છે, તેઓના ઉપર સાબર ડેરીના ડિરેક્ટરો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને સામાન્ય ઈજાઓ પામવાના કારણે તેઓને હાલ તો સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। પ્રાથમિક સારવાર આપવામાં આવી છે। જોકે અરવલ્લીના જે ડિરેક્ટર છે જશુ પટેલ, તેઓનો અત્યાર સુધી કોઈ સંપર્ક થવા પામ્યો નથી। તેઓના પુત્ર સાથે સંપર્ક કરવામાં આવ્યો હતો। તેઓના પુત્ર દ્વારા કહેવામાં આવ્યું હતું કે જે હિંમતનગર એ ડિવિઝન છે તે એ ડિવિઝન ખાતે પોલીસની મદદ માંગવામાં આવી છે અને તેઓ ત્યાં ફરિયાદ નોંધાવવા માટે પહોંચ્યા છે। ત્યારબાદ તેઓએ પણ સંપર્ક સાધ્યો નથી। સતત સંપર્ક કરવામાં આવી રહ્યો છે, પરંતુ તેઓ દ્વારા કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા અત્યારે હાલ સુધીમાં આપવામાં આવી નથી। ગીતા જી, શું કારણ માનવામાં આવી રહ્યું છે આ મારામારીનું? જે પ્રકારે સાબર ડેરી દ્વારા જે બહારના રાજ્યોમાંથી એટલે કે અલગ અલગ રાજ્યોની અંદર તેઓના દ્વારા કલેક્શન સેન્ટર ચાલુ કરવામાં આવે છે। દૂધના કલેક્શન સેન્ટરો છે, તે કલેક્શન સેન્ટરો પરથી જે દૂધ એકઠું કરી અને સાબર ડેરી ખાતે મોકલવામાં આવતું હોય છે, તેમાં કોઈ ભ્રષ્ટાચાર થતો હોય તેવો મુદ્દો છેલ્લા કેટલાક સમયથી જશુ પટેલ દ્વારા ઉપાડવામાં આવ્યો હતો અને જશુ પટેલની ચોક્કસ પ્રકારની માહિતી ન મળવાના કારણે તેઓએ ઉગ્ર વાત કરી હતી અને ઉગ્રતા સાથે વાત કરવાના કારણે આજે આ બોર્ડ જે હતું તે બોર્ડના જે સભ્યો હતા તે પૈકીના કેટલાક સભ્યો જે હાજર હતા, તેઓના પૈકીના જે 3 સભ્યો હતા તે 3 સભ્યોએ જશુ પટેલ સામે મારામારી કરી હોવાનો આક્ષેપ જશુ પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો ને એ આક્ષેપ સાથેની ફરિયાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પહોંચાડવામાં આવી છે અને એ ડિવિઝન ખાતે તેઓ હાજર થયા હતા અને તેઓના પુત્ર પણ તેઓની સાથે હતા અને એ ડિવિઝન ખાતે તેઓએ લેખિત ફરિયાદ પણ આપી હોવાના અત્યારે હાલ સમાચાર મળી રહ્યા છે। ગીતા જી, આભાર આપનો આ માહિતી માટે।